ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। આવારા તત્વોના ત્રાસને લઈને સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યા છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। આવારા તત્વોના ત્રાસને લઈને સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યા છે। દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી। ખંડણી આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ 2 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી તેઓને ઈજા પણ પહોંચી છે। અગાઉ પણ આ અસામાજિક તત્વો દ્વારા ખંડણી માંગવાનો બનાવ બન્યો હતો। સિયા ખોજા મુસ્લિમ સમાજના મહિલાઓ, યુવાનો સહિતના લોકો ગંગાજળિયા પોલીસ મથકે પહોંચ્યા છે। પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। મારું નામ મુરાદ અલી વસાયા છે। હું દિવાનપરા રોડ ખાતે અલમેદી પાર્ક સોસાયટીમાં રહું છું અને અમારા વિસ્તારની નજીક અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ છે। આ ત્રાસ એટલો બધો વધી ગયો છે કે ત્યાંનું લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે। આજ રોજ બનેલી ઘટનામાં અમારા મિત્ર અને ભાઈ છે, એમના દીકરાને આજરોજ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। શરીરના જેવા તીક્ષ્ણ હથિયારથી એમના ઉપર હુમલો કર્યો અને એને માથામાં ઈજા થઈ અને એક બીજા ભાઈ એમની સાથે હતા, એમને પણ ઈજા થઈ છે। બંનેને ઈજા થઈ છે એટલે અમે લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી। આ લોકોનો ત્રાસ ખૂબ જ વધેલો છે અને ઘણા ટાઈમથી આ ત્રાસ છે, લગભગ 3 વર્ષ ઉપરથી આ ત્રાસ છે। હવે આ ત્રાસ એટલો બધો વધી ગયો છે કે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું છે અને જ્યારે આ લોકો કોઈ પણ ઉપર હુમલો કરે છે અથવા ખંડણી માગે છે અને ત્યાર પછી પોલીસ ફરિયાદ કરવા માટે ધમકી આપે છે કે અગર પોલીસ ફરિયાદ કરશો તો અમે તમને છરીના ઘા મારી દઈશું। એટલો બધો ત્રાસ વધી ગયો છે। રાત્રિના સમયે, દિવસના સમયે ગમે ત્યારે આ લોકો આવીને સોસાયટીની નજીક બેસે છે, જેમાં અમારી સોસાયટી અલમેદી પાર્ક છે, જમજમ પ્લાઝા છે, દિવાન હાઇટ્સ છે અને ગુલિસ્તા એપાર્ટમેન્ટ અને સિલ્વર પ્લાઝા, આ બધી સોસાયટીની નજીક આ લોકો આવીને બેસે છે। રાતના ગમે ત્યારે આવીને બેસે છે, બેફામ ગાળો બોલતા હોય છે અને એટલો બધો ત્રાસ હોય છે કે અમારા લેડીઝોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થાય છે। કેટલી વાર તમારી પાસે ખંડણી માંગી? આ લગભગ આ બીજી ત્રીજી વારનો આ બનાવ છે। અગાઉ પણ ખંડણી માગી હતી અને આજે પણ ₹2,000ની ખંડણી માગી અને એમના ઉપર હુમલો કરવામાં આવ્યો પૈસાની ના પાડતા। એટલે અમારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે, ત્યાં એક બંદોબસ્ત અથવા પોલીસનો એક પોઈન્ટ મૂકવામાં આવે। કેટલી વાર ખંડણી આપેલી તમે? કેટલા રૂપિયાની આપેલી? ખંડણી આપી નથી। અગાઉ જ્યારે ફરિયાદ કરી હતી ત્યારે એકવાર એક્શન લેવાના હતા અને ત્યાર પછી ફરી આ લોકોનો ત્રાસ શરૂ થઈ ગયો અને વચ્ચેના ટાઈમમાં એકવાર મગજમારી થઈ હતી ત્યારે ઘરમેળે સમાધાન કરી અને આ મામલો છે પતાવવામાં આવ્યો હતો। પણ આજે ખૂબ જ વધી જતા અને છરીના ઘા મારતા અમે લોકોએ ફરી ફરિયાદ નોંધાવી છે। એ મારનારમાં એક તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ અને એમના મિત્રો બધા હતા અને જેને છરી વાગી છે એ છોકરો છે, મોહમ્મદ નામ છે એનું, અને એમની સાથે એક ભાઈ છે મુસાભાઈ, એમને બંનેને છરી વાગેલી છે। અમને અવાજ આવ્યો, ઓકે, બરાબર। પછી અમે બહાર નીકળ્યા તો છરી મારી એકને, પછી બીજો આડો પડ્યો એને મારી અને બીજાને 3 છોકરાએ નાના હતા, 15 વર્ષની અંદરના, એને કપની લેંગા પહેર્યા હતા ને એને પાટા માર્યા છે મુસા કરીને છોકરા। પછી પાછો મોટી તલવાર લઈને આવ્યો, બરાબર। આજથી 1.5 વર્ષ પહેલાં મારા ઘર ઉપર કાચમાં પાણાનો ઘા કાઢ્યો હતો, મારા અંગૂઠામાં ટાંકા આવ્યા હતા, હજી પણ મારે પાણાનો ઘા મારા ઘરમાં હાજર છે અને રોજ 1, 1.5, 2 એક ઘાને 2 કટકા ગાળું બોલે। મયુર મેડિકલની બાજુમાં દોસ્તી દુકાનનું નામ છે, ત્યાં વિસ્તાર છે આ પીજાળાનો નાકો આવતા હતા એટલે હું અંદર પોલીસમાં આવીને બહાર ઊભો હતો એટલે મારા છોકરાને એને માર્યો અને પછી તોહિદ મંસૂરી નામ છે એ છોકરાનું અને એની યાર એક રેહાન વસાયા કરીને છે। 15 દિવસ પહેલા મારા છોકરાને બોલાવીને એમ કીધું પૈસા દે, ઈદ છે ને તો કપડાં લેવા છે। મારા છોકરાને કીધું તારે હાટું કમાવશું એમ, એ પતી ગયું બધું। પછી અત્યારે બેન મારો દેર આડો પડ્યો ને એટલે મારા દેરને માર્યો ને બે કાકા દીકરાને છરી મારી કપાળ પાછું મારા બધું માર્યું। ક્યારથી ત્રાસ છે આ લોકોને? એ લોકોને 2 વર્ષથી વધારે છે। અમને આ પેલા 15 દિવસ પહેલા મારા છોકરાને હેરાન કર્યો છે ને પછી પાછો આજે પકડ્યો। ફરિયાદ છે જ ત્યાં। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।